2015માં શાળામાં મળી, 2018માં અપહરણ, 26 ઓક્ટોબર 2020ના રોજ ગોળી મારવામાં આવી, પરંતુ વાર્તા ત્યાં સમાપ્ત થતી નથી. લવ જિહાદની સાચી પ્રેમ કથા હમણાં જ શરૂ થાય છે. આગળ જણાવીએ તો 27 નવેમ્બર 2020ના રોજ ઉત્તર પ્રદેશમાં બળજબરીથી ધર્માંતરણ પ્રતિબંધ કાયદો અમલમાં આવ્યો. 23 માર્ચ 2021ના રોજ જેહાદી તૌસિફ અને રહેમાનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. 2022માં હરિયાણા વિધાનસભાએ ધર્માંતરણ વિરોધી કાયદો લાગુ કર્યો, પરંતુ 2020થી 2025 સુધી 143 નિકિતાને પીડાદાયક મૃત્યુનો સામનો કરવો પડ્યો. જાણીએ 2020થી 2025 સુધીમાં કેટલી હિન્દુ મહિલાઓ આનો ભોગ બની. 3 જુલાઈ 2025ના રોજ બરેલીમાં ગુડ્ડુ ઉર્ફ આશિક નામના એક મુસ્લિમ યુવકે છૂટાછેડા લીધેલી હિન્દુ મહિલાને પ્રેમ સંબંધમાં ફસાવી, તેના ઉપર બળાત્કાર કર્યો અને જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેનું ગળું દબાવી હત્યા કરી. 19 જુલાઈ 2025ના રોજ આસામના બજાલી જિલ્લામાં 19 વર્ષીય મણિકા બર્મન પર તેના ભૂતપૂર્વ પ્રેમી આસિફ અહેમદ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો અને ગળું દબાવીને હત્યા કરવામાં આવી, જે તેના ઘરમાં ઘૂસી ગયો હતો. 30-31 જુલાઈ 2025ની રાત્રે 21 વર્ષીય હિન્દુ મહિલા અંજના સતીશ કેરળના કોવલમમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી હતી. તે જાન્યુઆરી 2025થી તેના મુસ્લિમ લિવ-ઇન પાર્ટનર નિહાસ સાથે રહેતી હતી. 2 ઓગસ્ટ 2025ની રાત્રે એક પરણિત હિન્દુ મહિલાને શેખ રઈસ ખાને ઇસ્લામ સ્વીકારવા અને તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યા પછી તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી. 17 ઓગસ્ટ 2025ના રોજ ગાઝિયાબાદની એક છૂટાછેડા લીધેલી મહિલા શિવાની તેના જિહાદી ઇન્સ્ટાગ્રામ મિત્ર રેહાન દ્વારા હત્યા કરવામાં આવી. પ્રશ્ન એ રહે છે, હિન્દુ છોકરીઓ ક્યાં સુધી આવી જાળમાં ફસાતી રહેશે? જાણો સંપૂર્ણ અહેવાલ માત્ર રીતમ ગુજરાતી પર.